આગળ વાત કરીએ અમદાવાદની કે જ્યાં પીજીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે। ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। દુષ્કર્મ આચર્યાના આરોપ સાથે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાઈ છે। ત્યારે બિલ્ડિંગના ધાબા પર ગયેલી યુવતી સાથે દુષ્કર્મ સિક્યુરિટી ગાર્ડે યુવતીને 1 કલાક સુધી ધાબા પર રાખી। આનંદનગર પોલીસે સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ શરૂ કરી છે। ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યાનો આરોપ। યુવતી 1 કલાક સુધી ધાબા પર હતી। બિલ્ડિંગના ધાબા પર યુવતી ગઈ ત્યારે જ સિક્યુરિટી ગાર્ડ કે જેને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે। યુવતીને સિક્યુરિટી ગાર્ડે 1 કલાક સુધી ધાબા પર રાખી। આગળ વાત છોટાઉદેપુરની કે જ્યાં સંખેડા પોલીસમાં ગેંગરેપ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 3 શખ્સ સામે ગુનો નોંધાયો છે। વડોદરાના હિતેશ ગુપ્તા, તેમની પત્ની સુબ્રા ગુપ્તા અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધાયો। ભોગ બનનાર મહિલાનો આરોપ છે કે હિતેશ ગુપ્તા સામે ફેબ્રુઆરી 2024માં અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા। ફેબ્રુઆરીમાં હિતેશ ગુપ્તાએ તેણીને વડોદરાની ઓફિસે અને 22 મેના ગોલાગામડી નર્મદા માઇનોર કેનાલ પર હિતેશ અને તેના એક સાથીદાર સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું। સંખેડા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આગળ વાત છોટાઉદેપુરની કે જ્યાં સંખેડા પોલીસમાં ગેંગરેપ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 3 શખ્સ સામે ગુનો નોંધાયો છે। વડોદરાના હિતેશ ગુપ્તા, તેમની પત્ની સુબ્રા ગુપ્તા અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધાયો। ભોગ બનનાર મહિલાનો આરોપ છે કે હિતેશ ગુપ્તા સામે ફેબ્રુઆરી 2024માં અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા। ફેબ્રુઆરીમાં હિતેશ ગુપ્તાએ તેણીને વડોદરાની ઓફિસે અને 22 મેના ગોલાગામડી નર્મદા માઇનોર કેનાલ પર હિતેશ અને તેના એક સાથીદાર સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું। સંખેડા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। 17 વર્ષીય સગીરાનું મોત નીપજ્યું છે। પેથાપુરના 22 વર્ષીય પ્રેમી પર દુષ્કર્મનો આરોપ। અતિશય રક્તસ્રાવથી સગીરાનું મોત નીપજ્યું છે। આંતરડા અને કિડનીમાં ઇન્ફેક્શન ફેલાતા મોત નીપજ્યું। મૃતક સગીરાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે। પોલીસે આરોપીને રાઉન્ડ અપ કર્યા છે। સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે ગાંધીનગરની આ ઘટના કે જ્યાં કલોલમાં 17 વર્ષીય સગીરાનું મોત નીપજ્યું છે। પેથાપુરના 22 વર્ષીય પ્રેમી પર દુષ્કર્મનો આરોપ છે। આંતરડા અને કિડનીમાં પણ જે ઇન્ફેક્શન હતું તે ફેલાયું છે। અતિશય રક્તસ્રાવથી સગીરાનું મોત નીપજ્યું। મૃતક સગીરાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। કલ્પેશ, શું વધારે વિગતો સામે આવી રહી છે? આ જે આરોપી જે છે, જે કથિત પ્રેમી છે, એની સામે પોક્સો, બળાત્કાર અને અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે। અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ત્યારે જે માહિતી મળી તે પ્રમાણે આરોપીને રાઉન્ડ અપ કરી દેવામાં આવેલો છે। અતિશય રક્તસ્રાવના કારણે અને કિડની અને આંતરડામાં ઇન્ફેક્શન ફેલાઈ જવાના કારણે 4 દિવસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી સગીરાનું આખરે ગઈકાલે મોડી રાત્રે મોત થયું છે। અત્યારે હાલ જે માહિતી છે પ્રમાણે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને આ તરફ આરોપીને પણ રાઉન્ડ અપ કરી દેવામાં આવેલો છે। જી કલ્પેશ, માહિતી બદલ આભાર।